ફ્રેન્ડ્સ, આઈ જીતુભાઈ અગેન વેલકમ ટુ ઓલ ઓફ યુ ઇન માય યુટ્યુબ ચેનલ. મિત્રો, આજે આપણે ધોરણ 11 ફ્લેમિંગો રીડ નંબર 8 ઓર્ફિયસ એન્ડ યુરિડિસ સપ્લિમેન્ટરી રીડર એનો આજે આપણે અભ્યાસ કરીશું. મિત્રો, આ એક ફોક ટેલ છે, લોકવાર્તા છે. આ પાઠમાં ઓર્ફિયસ અને યુરિડિસની એક સરસ મજાની પ્રણયગાથા સાથે વિરમય પ્રણયગાથાનું વર્ણન છે. ગ્રીસ દેશમાં ઓર્ફિયસ નામનો એક સંગીતકાર થઈ ગયો જે વીણા ખૂબ સારી વગાડતો. એક દિવસ ઓર્ફિયસ અને એની પત્ની યુરિડિસ જંગલમાં ગયા. યુરિડિસને સાપ કરડે છે, મૃત્યુ પામી. તેના વિનાનું જીવન ઓર્ફિયસ માટે અશક્ય થઈ ગયું. તેણે નક્કી કર્યું કે તે મૃત્યુલોકમાં જશે અને પોતાની પત્ની યુરિડિસને પાછી લાવશે. તે ભૂમિના દેવ પ્લેટોને મનાવી યુરિડિસને મૃત્યુલોકમાંથી પાછી લાવશે એવું એને નક્કી કર્યું. ઘણી બધી મુશ્કેલીઓ પછી તે મૃત્યુલોકમાં પહોંચે છે. આ યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી આવી પડે તો પોતે વીણા વગાડી અને બધાને મનાવી લેતો અને આગળ જતો. પ્લેટો પણ જ્યારે એને વાત નથી માનતા ત્યારે તે પોતાની દુઃખભરી કહાની વીણા વગાડીને રજૂ કરે છે. પ્લેટોનું હૃદય પીગળી ગયું અને યુરિડિસને લઈ જવા માટે કહ્યું, પણ એક શરત મૂકી, જ્યાં સુધી પોતાના રાજ્યમાં હોય ત્યાં સુધી તે પાછળ આવતી યુરિડિસને જોવી નહીં. પરંતુ ઓર્ફિયસની ધીરજ ખૂટી જાય છે અને પાછળ ફરીને જુએ છે. ત્યાં જ હસતી યુરિડિસ અદૃશ્ય થઈ જાય છે. ઓર્ફિયસ દુઃખી થાય છે અને પોતાનું આખું જીવન જંગલમાં જ વિતાવે છે. આવી એક વિરમય કથાનું અહીંયા વર્ણન છે. જોઈએ ઓર્ફિયસ એન્ડ યુરિડિસ. જો અહીંયા એક વીણા છે, ઓર્ફિયસ અને યુરિડિસ. પેરેગ્રાફ ધ્યાન રાખજો મિત્રો, પહેલો બહુ જ અગત્યનો પેરેગ્રાફ છે. વન્સ અપોન અ ટાઈમ, એક વખત, ધેર લીવ એ ગ્રેટ મ્યુઝિશિયન ઇન ગ્રીસ. ગ્રીસમાં એક મહાન સંગીતકાર રહેતો હતો. હિઝ નેમ વોઝ ઓર્ફિયસ. એનું નામ હતું ઓર્ફિયસ. હી કુડ પ્લે બ્યુટિફુલી ઓન હિઝ લાયર. એક સરસ મજાનું એક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ જેને આપણે વીણા કહીએ છીએ, લાયર, વગાડી શકતો હતો. હી કુડ પ્રોડ્યુસ વન્ડરફુલ ટ્યુન્સ. સરસ મજાનું ટ્યુન્સ, એક પ્રકારની ધૂન એ પ્રોડ્યુસ કરી શકતો હતો. અદ્ભુત વગાડતો હતો. વેન હી પ્લેડ ઓન હિઝ લાયર, ઇવન વાઇલ્ડ એનિમલ્સ સ્ટોપ ટુ લિસન ટુ હિઝ મ્યુઝિક. જ્યારે આ વીણા વગાડતો ત્યારે જંગલી પ્રાણીઓ પણ એ મ્યુઝિક સાંભળવા માટે ઊભા થઈ જતા. ઓર્ફિયસ હેડ અ બ્યુટિફુલ વાઇફ. એની એક સરસ મજાની પત્ની હતી. હર નેમ વોઝ યુરિડિસ. એનું નામ હતું યુરિડિસ. ઓર્ફિયસ એન્ડ યુરિડિસ લવ ઇચ અધર ડીપલી. બંને ગાઢ પ્રેમમાં હતા. દે કુડ નોટ લીવ વિધાઉટ ઇચ અધર. એકબીજા વગર જીવી શકતા નહોતા. ફોર અવર ટુગેધર ઓર્ફિયસ પ્લેડ ઓન હિઝ લાયર એન્ડ યુરિડિસ સેટ લિસનિંગ. કલાકો સુધી ઓર્ફિયસ આ વીણા વગાડતો અને યુરિડિસ એને સાંભળતી. ઓર્ફિયસ, આઈ કાન્ટ લીવ વિધાઉટ યોર મ્યુઝિક. શું કહે છે એની પત્ની? તારા મ્યુઝિક વગર હું જીવી શકીશ નહીં. એન્ડ કેન આઈ લીવ વિધાઉટ યુ? આસ્ક ઓર્ફિયસ. ઓર્ફિયસે પણ કહ્યું, અને હું જીવી શકું? વન ડે, એક દિવસ, ઓર્ફિયસ એન્ડ યુરિડિસ વેન્ટ આઉટ ઇન ધ વુડ. એક દિવસ ઓર્ફિયસ અને યુરિડિસ જંગલમાં ગયા. ઓર્ફિયસ વોઝ પ્લેઇંગ ઓન હિઝ લાયર. સરસ મજાનું વીણા વગાડતો હતો. એ સમયે યુરિડિસ બિગેન ટુ પિક સમ ફ્લાવર્સ. એને ફૂલો પિકઅપ લેવાનું શરૂ કર્યું બગીચામાંથી. વાઇલ શી વોઝ પિકિંગ ધ ફ્લાવર, જ્યારે ફૂલો ચૂંટતી હતી ત્યારે, બાય મિસ્ટેક શી સ્ટેપ્સ ઓન એ સ્નેક. એનો પગ એક સાપ ઉપર પડે છે. ધ સ્નેક બાઇટ હર. એને કરડે છે. એન્ડ ડાઇડ એટ વન્સ. એ પત્ની એની તે મૃત્યુ પામી. વેન ઓર્ફિયસ શો હર ડેડ. જ્યારે ઓર્ફિયસે જોયું કે એની પત્ની મરી ગઈ ત્યારે હી વોઝ ફુલ ઓફ ગ્રીફ. દુઃખી થઈ ગયું. હિઝ લાઈફ ચેન્જ કમ્પ્લીટલી. જીવન આખું બદલાઈ ગયું. હી કુડન્ટ પ્લે ઓન હિઝ લાયર. એ હવે વગાડી શકતો નથી વીણા. હી કુડ નોટ સિંગ. ગાઈ પણ શકતો નથી. હી વોઝ વેરી સેડ. બહુ દુઃખી થઈ ગયું. હી કુડ નોટ બેર ટુ લીવ વિધાઉટ યુરિડિસ. એ સહન કરી શકતો નથી હવે યુરિડિસ વગર જીવવું. હી સેડ ટુ હિઝ ફ્રેન્ડ્સ. મિત્રોને શું કહે છે? આઈ કાન્ટ લીવ વિધાઉટ યુરિડિસ.
આઈ વિલ ગો ટુ ધ લેન્ડ્સ ઓફ ડેડ એન્ડ બ્રિંગ હર બેક. હું યુડીસ વગર જીવી શકું એમ નથી. હું મૃત્યુલોકમાં, લેન્ડ ઓફ ડેડ, મૃત્યુલોકમાં જઈશ અને બ્રિંગ હર બેક, પત્નીને પાછી મેળવી લાવીશ. એના મિત્રો શું કહેશે? યુ શુડ બી પેશન્ટ. ધીરજ રાખવી જોઈએ એમ. સેડ ધ ફ્રેન્ડ્સ. યુ કાન્ટ ગો ધ હેડ્સ, ધ લેન્ડ ઓફ ડેડ, મૃત્યુલોક જેને કે મરી ગયા પછી હેડ્સ, તું ત્યાં નહીં જઈ શકે. યુ કાન્ટ ગો ટુ ધ લેન્ડ્સ ઓફ ડેડ, મૃત્યુલોકમાં તારે જઈ શકાય નહીં. ઓર્ફિયસ સેડ, આઈ કાન્ટ, આઈ વિલ, કેમ હું નહીં જઈ શકું? હું જઈ શકીશ. બટ યુ મસ્ટ ફેસ મેની ડિફિકલ્ટીઝ, પણ ત્યાં તારે ઘણી મુશ્કેલીઓ સહન કરવી પડશે. યુ મસ્ટ ક્રોસ થીક ફોરેસ્ટ એન્ડ ડીપ રિવર્સ, ઊંડી નદીઓ, ગાઢ જંગલો પસાર કરવા પડશે. યુ મસ્ટ બેર ટેરિફિક હીટ એન્ડ એક્સ્ટ્રીમ કોલ્ડ, સખત ગરમી, ટેરિફિક ગરમી, સખત ઠંડી એ તારે સહન કરવી પડશે. યુ મસ્ટ ફેસ ફિયર્સ એનિમલ્સ, એંગ્રી એન્ડ એગ્રેસિવ એનિમલ્સ, લડતા, ખૂંખાર, આક્રમક જંગલી પ્રાણીઓનો સામનો કરવો પડશે. સેડ ધ ફ્રેન્ડ્સ. ઓર્ફિયસ સેડ, આઈ વિલ ફેસ ઓલ ધ ડિફિકલ્ટીઝ, હું બધી મુશ્કેલીઓ સહન કરીશ. ત્યારે એના મિત્રો શું કહે છે? આસ્ક ધ ફ્રેન્ડ્સ એન્ડ હુ વિલ એકમ્પની યુ, તો પછી તને કંપની કોણ આપશે? એમ કે સાથ કોણ આપશે? એટલે શું કહે છે? માય લાયર, એટલે મારું આ વીણા. ઓર્ફિયસ રિપ્લાઇડ એન્ડ સેટ આઉટ ફોર ધ જર્ની ટુ હેડ્સ. ઓર્ફિયસે શરૂ કરી પોતાની જર્ની, અને નીકળી પડ્યો હેડ્સ ઓફ લેન્ડ, મૃત્યુલોક જેને કહી. હી વેન્ટ ઓન એન્ડ ઓન અલ્ટિલ હી કેમ ટુ ધ રિવર ઓફ ડેથ. એક નદી છે જેનું નામ રિવર ઓફ ડેથ, મૃત્યુની નદી, ત્યાં આવી ગયો. ચાલતો જ રહ્યો, ચાલતો ગયો. એટ ધ રિવર ધેર વોઝ અ બોટમેન, એક બોટમેન હતો. ઓર્ફિયસ સેડ ટુ હિમ, ઓર્ફિયસે કહ્યું, આઈ વોન્ટ ટુ ગો ટુ હેડ્સ, હું હેડ્સમાં જવા માગું છું. હેડ્સ એટલે અહીંયા મૃત્યુલોક. વિલ યુ ટેક મી ઇન યોર બોટ, તું મને મારી બોટમાં લઈ જઈશ? ધ બોટમેન સેડ, આઈ કેરી ઇન માય બોટ ઓનલી ધ ડેડ, હું મારી બોટમાં ફક્ત મરેલાઓને જ લઉં છું. આઈ ડોન્ટ કેરી ધ લિવિંગ, હું જીવતા લોકોને લઈ શકું એમ નથી. વેન ધ બોટમેન સેડ ધીસ, જ્યારે બોટમને આવું કહ્યું ત્યારે ઓર્ફિયસ બિગેન ટુ પ્લે ઓન હિઝ લાયર, પોતાની વીણા વગાડવાનું શરૂ કર્યું. વન્ડરફુલ મ્યુઝિક ઓફ ધ લાયર મૂવ ધ બોટમેન્સ હાર્ટ, અને સરસ મજાના સંગીતે બોટમેનનું હૃદય અહીંયા એકદમ પરિવર્તિત થાય છે. હી વિલિંગલી, ઈચ્છાથી, કેરીડ ઓર્ફિયસ ટુ ધ અધર સાઇડ ઓફ ધ રિવર, રિવરની પેલી સાઈડ એને લઈ જાય છે પોતાની ઈચ્છાથી. અગેઇન ઓર્ફિયસ વેન્ટ ઓન એન્ડ ઓન અલ્ટિલ હી રીચ ધ ગેટ્સ ઓફ હેડ્સ. ઓર્ફિયસે ફરી પાછું ચાલવાનું ચાલુ રાખ્યું જ્યાં સુધી એ મૃત્યુલોકમાં ન પહોંચે ત્યાં સુધી. અ ફિયર્સ ડોગ વોઝ ગાર્ડિંગ ધ ગેટ્સ, ગેટ આગળ આવે છે ત્યારે એક ખૂંખાર કૂતરો એનું રક્ષણ કરતો હોય છે ગેટનું. ડોગ શો ઓર્ફિયસ, ડોગે ઓર્ફિયસને જોયો. એન્ડ હી વોઝ અબાઉટ ટુ જમ્પ એટ હિમ, એના ઉપર જમ્પ લગાવે છે. જેવું જમ્પ લગાવવાનું શરૂ કર્યું, વેન ઓર્ફિયસ ક્વિકલી પ્લેડ અપોન હિઝ લાયર, અને ઓર્ફિયસ એકદમ ઝડપથી વીણા કાઢી અને વગાડવાનું શરૂ કર્યું. મ્યુઝિક હેઝ વન્ડરફુલ ઇફેક્ટ ઓન ધ ડોગ, ડોગ ઉપર જબરદસ્ત અસર કરી આ સંગીતે. હી સેટ ડાઉન ક્વાઇટલી એન્ડ લેટ ઓર્ફિયસ એન્ટર ધ ગેટ્સ, એ શાંતિથી એ કૂતરો બેસી ગયો અને પછી ઓર્ફિયસને ગેટની અંદર જવા દીધું. Now Orpheus was in the palace of Pluto in the lands of dead. મૃત્યુલોક છે, એનો જે ગોડ છે દેવતા, પેલેસ મહેલનો દેવતા પ્લુટો. ઓર્ફિયસ જ્યારે હતો આ પ્લુટોના પેલેસમાં. વેન પ્લુટો ધ ગોડ ઓફ ડેથ શો ઓર્ફિયસ, પ્લુટોએ જ્યારે દેવતા છે આ મૃત્યુ દેવતા ઓર્ફિયસને જુએ છે. હી કુડ નોટ બિલીવ હિઝ આઈઝ, એ માની શકતો નથી અને આંખોથી કે આ જીવતો માણસ મૃત્યુલોકમાં આવ્યો કેવી રીતે. હી સેડ ટુ ઓર્ફિયસ, ઓર્ફિયસને કહે છે, હુ આર યુ, વાય હેવ યુ કમ હિયર, કોણ છે તું અને શા માટે અહીંયા આવે છે. ઓર્ફિયસ સેડ, માય વાઇફ ઇઝ હિયર એન્ડ આઈ કાન્ટ લીવ વિધાઉટ હર, મારી પત્ની અહીંયા છે અને હું એના વગર જીવી શકું એમ નથી. વિલ યુ લેટ હર કમ બેક ટુ ધ અર્થ અગેન,
શું એને મને પૃથ્વી પર પાછી મોકલી શકશો? દેટ ઇઝ નોટ પોસિબલ. આ શક્ય નથી. પ્લુટો શું કહે છે? આ શક્ય નથી. ધ ડેડ કેનોટ ગો બેક ટુ ધ અર્થ. મરેલા લોકો પૃથ્વી પર પાછા જઈ શકતા નથી, સેડ પ્લુટો. ઓર્ફિયસ વોઝ વેરી સેડ ટુ હિયર ધીસ. બિચારો દુઃખી થઈ ગયો. હી ટુક ધ લાયર એન્ડ બિગેન ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ ફોર યુડિસ. એને પોતાનું વીણા વગાડી કાઢી અને ગીત ગાવાનું શરૂ કરે છે. અને ટુ સિંગ ધ સ્ટોરી ઓફ હિઝ લવ, પોતાના પ્રેમની એક વાર્તા યુડિસ માટે એણે ગાવાનું શરૂ કર્યું. હિઝ મ્યુઝિક વોઝ સેડ. એનું મ્યુઝિક એકદમ દુઃખી હતું. એન્ડ યેટ સ્વીટ, પણ મધુર, સુંદર હતું. ઇટ ટચ ધ હાર્ટ ઓફ પ્લુટો. અને એટલા સંગીતના ટ્યુને પ્લુટોના હૃદયને સ્પર્શી ગયું. હી સેડ ટુ ઓર્ફિયસ. ઓર્ફિયસને કહે છે, ઓલ રાઇટ, યુ કેન ટેક યુડિસ બેક ટુ ધ અર્થ. ઓકે, હવે તું યુડિસને પૃથ્વી પર પાછી લઈ જઈ શકે છે. બટ ધેર ઇઝ વન કન્ડિશન. પણ એક શરત છે. યુરિડિસ વિલ ફોલો યુ. યુરિડિસ વિલ ફોલો યુ. યુરિડિસ તારી પાછળ પાછળ આવશે. યુ મસ્ટ નોટ લુક બેક. તારે પાછું વળીને જોવું નહીં. યુ મસ્ટ નોટ ટ્રાય ટુ સી હર અન્ટિલ યુ આર આઉટ ઓફ માય કિંગડમ. મારી જે સરહદ છે મહેલની અથવા રાજ્યની, જ્યાં સુધી તું બહાર ન નીકળે ત્યાં સુધી તારે પાછળ વળીને જોવાનો પ્રયત્ન કરવો નહીં. ઓર્ફિયસ ગ્લેડલી એગ્રી. બહુ સરસ આનંદિત રીતે સંમત થઈ ગયો. હી વોઝ રેડી ટુ ડુ એનીથિંગ ટુ હેવ હિઝ બિલવેડ વાઇફ બેક. એ કંઈ પણ કરવા તૈયાર હતો પોતાની પ્રેમાળ પત્નીને પાછી મેળવવા માટે. વિથ હિઝ હાર્ટ ફૂલ ઓફ જોય. સરસ આનંદથી ભરેલા હૃદય સાથે ઓર્ફિયસ સ્ટાર્ટેડ ઓન હિઝ વે બેક ટુ ધ અર્થ. ઓર્ફિયસે શરૂ કર્યું પાછા આવવાનું પૃથ્વી પર. હી પ્લેડ સ્વીટ મ્યુઝિક ઓન ધ લાયર. પોતાની વીણા સરસ મધુર સંગીત વગાડવાનું શરૂ કર્યું. યુરિડિસ વોઝ વોકિંગ એટ સમ ડિસ્ટન્સ બિહાઇન્ડ હિમ. યુરિડિસ એની પાછળ પાછળ થોડીક દૂર આવતી હતી. હર હાર્ટ ટુ વોઝ ફુલ ઓફ જોય. એનું હૃદય પણ આનંદથી ભરાયું હતું. વન્સ અગેન શી વોઝ વિથ હર બિલવેડ હસબન્ડ. ફરી એકવાર એ પોતાના પ્રેમાળ પતિ સાથે હતી. વન્સ અગેન શી વોઝ લિસનિંગ ટુ હિઝ સ્વીટ મ્યુઝિક. ફરી એકવાર તેણીની સાંભળતી હતી પોતાના ઓર્ફિયસનું સરસવાનું મ્યુઝિક. નાઉ દે વર નિયર ધ લાસ્ટ ગેટ ઓફ પ્લુટોઝ કિંગડમ. હવે તેઓ ક્યાં હતા? પ્લુટોનું જે રાજ્ય હતું એના છેલ્લા ગેટ ઉપર. અ ફ્યુ મોર સ્ટેપ્સ. થોડાક પગલાં આગળ ચાલ્યા પછી દે વુડ બી આઉટસાઇડ ધ કિંગડમ. અને લોકો હવે રાજ્યની બહાર જશે થોડાક જ પગલાંમાં. બટ ઓર્ફિયસ હેડ નો પેશન્સ નાઉ. પણ ઓર્ફિયસની ધીરજ હવે ખૂટી ગઈ હતી. એ વિચારવા લાગ્યો, વોઝ યુરિડિસ રિયલી કમિંગ બિહાઇન્ડ હિમ? શું યુરિડિસ ખરેખર પાછળ પાછળ આવતી હતી? લેટ મી હેવ અ ગ્લિમ્સ. ચાલો મને એક નજર કરવા દો. લિમ્સ ઓફ હર મીન્સ લુક વેરી શોર્ટ ટાઈમ. મને એક પાછળ નજર કરી લેવા દો. હી સેડ ટુ હિમસેલ્ફ. પોતાની જાતને આવું કહ્યું કે ખરેખર પાછળ આવતી હશે. ચલો મને એક પાછળ નજર કરી લેવા દો. સો હી લુક બેક ઓવર હિઝ શોલ્ડર. ખભા તરફ નજર કરે છે, પાછું વળીને જુએ છે. ધેર શી વોઝ સ્વીટ એન્ડ જેન્ટલ કમિંગ બિહાઇન્ડ હિમ વિથ એ સ્માઇલ, સ્વીટ સ્માઇલ ઓન હર ફેસ. તેને જોયું કે એક સરસ માનું નમ્ર એની પત્ની યુરિડિસ સ્માઇલ સાથે એના ચહેરા ઉપર પાછળ પાછળ આવતી હતી. બટ ધેટ વોઝ ધ ઓનલી ફોર અ મોમેન્ટ. પણ આ એક થોડા ક્ષણ માટે જ હતું. નેક્સ્ટ મોર્નિંગ બીજી ક્ષણે સેડનેસ કવર્ડ હર્સ ફેસ. દુઃખ જે હતું એના ચહેરા ઉપર છવાઈ ગયું. હર સેડ આઈઝ વર આસ્કિંગ હિમ. એની દુઃખી આંખો જાણે એને કહી રહી હતી, વાય ડીડ યુ ફરગેટ પ્લુટોઝ કમાન્ડ? તું એમ કે કેમ ભૂલી ગયો હતો પ્લુટોનો આદેશ? હા, કે જ્યાં સુધી તમે મારા રાજ્યની બહાર નહીં નીકળો ત્યાં સુધી પાછું વળીને જોવું નહીં. પણ અહીંયા ઓર્ફિયસ એ પ્લુટોનો જે આદેશ હતો એને માન્યો નહીં. પાછું વળીને જોયું ત્યારે પરિણામ શું આવ્યું? શી ડિસએપિયર્ડ. યુરિડિસ અદૃશ્ય થઈ ગઈ. ઓર્ફિયસ વોઝ મેડ વિથ ગ્રીફ. ઓર્ફિયસ બિચારો પાગલ થઈ ગયો, દુઃખી થઈ જાય છે.
નાઉ હી કુડ નોટ હેવ યુરિડિસ વિથ હિમ. હવે એ લઈ જઈ શકતો નથી યુરિડિસને પોતાની સાથે. સેડલી હી રિટર્ન ટુ ધ અર્થ. દુઃખ સાથે એ પોતાના રાજ્યમાં પાછો પડે છે, પૃથ્વી પર પાછો ફરે છે. એન્ડ લીવ એમોંગ બર્ડ્સ એન્ડ ટ્રીઝ ફોર ધ રેસ્ટ ઓફ હિઝ લાઈફ. બાકીનું જીવન જંગલમાં પક્ષીઓ સાથે, ઝાડ સાથે વિતાવે છે. તો મિત્રો, અહીંયા એક સરસ મજાની ઓર્ફિયસ અને યુરિડિસની વાર્તા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. તમને આ સિસ્ટમ ગમી હોય તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ ટાઈમ એક નવા ટૉપિક સાથે મળીશું. થેન્ક યુ વેરી મચ.